પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ સતત એવી ચર્ચા ચાલે છે કે ગુજરાતમાં પણ ભૂપેન્દ્ર પટેલની સરકાર બદલાય છે। અહીંયા આગળ નવા મુખ્યમંત્રી આવે છે અને નવા સરકારના મંત્રીઓ આવે છે, પરંતુ આ બધી અટકલોની વચ્ચે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક તરફ જ્યાં સુરતમાં આઈએએસ અધિકારીને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરી છે, તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડાની પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા। સવારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડા પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચ્યા, ત્યાં આગળ ફાઇલો જોઈ, તેમની સાથે ચીફ સેક્રેટરી પણ હતા અને અધિકારીઓ સાથે ક્રોસ એક્ઝામિનેશન પણ કર્યું અને ત્યાં આગળ અધિકારીઓને સવાલ પણ કર્યા। જે ફાઇલો હતી તે ફાઇલો જોઈ પણ ખરી, જે રેકોર્ડ છે તેને પણ ચેક કર્યા, સાથે સાથે અધિકારીઓ ત્યાં આગળ હાજર છે કે નહીં તે પણ ચેક કરી, કારણ કે સવારના સમયમાં જ્યારે અધિકારીઓની હાજરી 10 થી 6 પ્રાંત અધિકારીની કચેરીમાં હોવી જોઈએ, ત્યારે અધિકારીઓ ગેરહાજર રહે તે કઈ રીતે ચાલે, અને તેના માટે થઈને અધિકારીઓની હાજરી પણ ચેક કરવામાં આવી। સાથે જન સુવિધા અધિકારી ત્યાં આગળ બધાની જે સવાલો છે તે સવાલોના જવાબ આપે છે કે નહીં તેને પણ ચેક કરવામાં આવ્યા। મહત્વની વસ્તુ એ છે કે ભૂપેન્દ્ર પટેલ જ્યારે અચાનક જ આવી રીતે પહોંચ્યા તો બધા જ અધિકારીઓનો પરસેવો છૂટી ગયો હતો, કારણ કે ક્યાંક ને ક્યાંક એ અધિકારીઓને આશા ન હતી કે ભૂપેન્દ્ર પટેલ આવી રીતે અચાનક જ સવારના પહોંચી જશે। ચર્ચા એવી ચાલે છે ગાંધીનગરની અંદર કે ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે, જે રીતે ગુજરાતની અંદર છેલ્લા ઘણા વર્ષથી અધિકારી રાજ આવી ગયું હતું, અધિકારીઓ ના નેતાને ગાંઠતા હતા ના જનતાને ગાંઠતા હતા, તેવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે એક્શન મોડમાં આવી ગયા છે અને આવા અધિકારીઓ જે જનતાની અનદેખી કરે છે અને જનતાના ફાયદાની અનદેખી કરે છે તેવા અધિકારીઓની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે। અને તેનું ઉદાહરણ ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે જે અગ્નિકાંડ ઉપર પહેલીવાર તેમને નિવેદન કર્યું હતું તેને લઈને પણ તેમને આપી દીધું અને ક્યાંક ને ક્યાંક તેમને એવા પણ સવાલ ઊભા કર્યા કે ઘણી બધી વખતે ધ્યાન દોરવામાં આવે છે છતાં તેને નજરઅંદાજ અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે। અને પરંતુ ભૂપેન્દ્ર પટેલને કદાચ આજે એક્શન મોડમાં ભલે આવી ગયા હોય, પણ ભૂપેન્દ્ર પટેલને એટલું પણ કહેવા માંગીશું કે અહીંયા માત્ર અધિકારી નથી ચાલતા, અહીંયા આગળ રાજનેતાના ઈશારે પણ અધિકારીઓ ચાલતા હોય છે, તો આવા રાજનેતાઓ ઉપર પણ એટલી જ એક્શન થવી જોઈએ। આપ શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો।